નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો પર ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા પક્ષને મોટી રાજકીય સફળતા મળી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદની શરૂઆત થઈ શકે છે, જ્યારે 18 થી 28 જૂન દરમિયાન રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. ખેડૂતોને છેતરતા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વેપારીઓ સામે હવે કડક કાર્યવાહી થશે અને જરૂર પડે સીધા જ જેલ ભેગા કરવામાં આવશે તેવી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ચેતવણી આપી. નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15,000 ક્યુસેક પાણી છોડાતા ગુજરાતના ખેડૂતો અને કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોને મોટી રાહત મળી છે. સુરતના નાસેર નગર ડિમોલિશન વિવાદમાં 12 દિવસ બાદ મહાનગરપાલિકાએ કાર્યવાહી કાયદેસર હોવાનું જણાવ્યું છે, જ્યારે ધારાસભ્ય વિનુ મોરડિયાએ સમગ્ર મામલે અનેક સવાલો ઉઠાવ્યા છે. ફીફા વર્લ્ડ કપ 2026 ની સંપૂર્ણ સમય સૂચિ જાહેર થઈ છે, જેમાં 48 ટીમો 104 મેચોમાં વિશ્વ ચેમ્પિયન બનવા માટે ટક્કર આપશે. ઇથેનોલ મિશ્રિત E22 થી E30 પેટ્રોલ પર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી માફ કરતા સ્વચ્છ ઇંધણ અને આયાતી ક્રૂડ પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં મોટું પગલું ભર્યું. અમદાવાદમાં એએમસીની કાર્યવાહી દરમિયાન 5,300 કિલોથી વધુ શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાતા ભેળસેળના મોટા રેકેટનો પર્દાફાશ થયો. ગુજરાતી લોક ગાયિકા કાજલ મહેરી અને અલ્પેશ ઠાકોરના નામે મહેસાણા ફેમિલી કોર્ટમાં નકલી છૂટાછેડાની અરજી દાખલ થતા સમગ્ર મામલે નવો વિવાદ સર્જાયો. ઓમાનમાં અમેરિકી હુમલા બાદ ગુમ થયેલા 3 ભારતીયોના મૃતદેહ મળી આવતા સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં મેદાનમાં ઉતરતા જ રોહિત શર્મા મહિન્દર અમરનાથનો 39 વર્ષનો જૂનો રેકોર્ડ તોડીને ભારત માટે વનડે રમનાર સૌથી વયસ્ક ખેલાડી બનશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે ગુજરાતમાં ચોપડા સહિતની સ્ટેશનરીમાં ભાવમાં 10 થી 25% વધારો થતા વાલીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની સૌથી મોટી આવૃત્તિ 12 જૂનથી એટલે કે કાલથી શરૂ થશે, જેમાં પ્રથમ વખત 12 ટીમો ભાગ લેશે અને ફાઇનલ 5 જુલાઈએ રમાશે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $95 સુધી પહોંચતા સોના, સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાયો છે. ચીને કૈલાશ માનસરોવર યાત્રા માટે ભારતીય નાગરિકોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકતા હવે માત્ર NRI પાસપોર્ટ ધારકોને જ મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. હોર્મુઝ જળમાર્ગને આગામી સૂચના સુધી બંધ કરવાની જાહેરાત બાદ વૈશ્વિક તેલ પુરવઠા અને આંતરરાષ્ટ્રીય વેપાર પર ગંભીર અસરની આશંકા વ્યક્ત કરવામાં આવી. ઇન્સ્ટાગ્રામે યોર અલ્ગોરિધમ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે, જેના દ્વારા હવે યુઝર્સ પોતાની પસંદગી મુજબ ફીડમાં દેખાતું કન્ટેન્ટ નિયંત્રિત કરી શકશે. કેન્દ્ર સરકારે કેન્સરની મહત્વપૂર્ણ કીમોથેરાપી દવાઓના ભાવ વધારાને મંજૂરી આપતા સારવારનો ખર્ચ વધવાની શક્યતા વચ્ચે દર્દીઓ અને તેમના પરિવારોમાં ચિંતા વધી. ટીએમસી સાંસદ પ્રતિમા મંડલે એનડીએને સમર્થન આપતા પત્ર પર સહી કર્યાના દાવાને ફગાવી દેતા કહ્યું છે કે આ સમગ્ર મામલો ખોટી માહિતી પર આધારિત છે. બીસીસીઆઈએ શ્રીલંકા સામેની વનડે અને મલ્ટીડે શ્રેણી માટે ભારતની અંડર-19 ટીમની જાહેરાત કરી છે, જેમાં યુવા ખેલાડીઓને મોટી તક મળી છે. ગુજરાતમાં 1 મહિનાની રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન 1.88 લાખ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી ₹5.21 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો. મહિલા T20 વર્લ્ડ કપ 2026માં 14 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાવાનો હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈરાન સંઘર્ષ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે વેપારી જહાજો પરના હુમલાનો કડક વિરોધ કરતા સમુદ્રી માર્ગોની સુરક્ષા અને નાગરિકોના રક્ષણની માંગ કરી છે. અક્ષય કુમારની બહુચર્ચિત ફિલ્મ વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં કોમેડી, એક્શન અને સ્ટારકાસ્ટનો ધમાકેદાર અંદાજ જોવા મળી રહ્યો છે. 2030 સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનનો કાર્યકાળ પૂર્ણ થતા નાસા તેને નિયંત્રિત રીતે પ્રશાંત મહાસાગરમાં ઉતારશે, જેના માટે અંદાજે ₹9,500 કરોડ ખર્ચ થશે. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.